ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલ અત્યારે ચાલી રહ્યું છે, જેમાં કોળી અને ઠાકોર સમાજના ઉત્થાન માટે કેટલીક પાયાની અને અત્યંત મહત્વની માંગણીઓનો પ્રશ્ન વિધાનસભામાં ગજવવામાં આવ્યો હતો। શું તે સમગ્ર મામલો અને કોણે આ પ્રશ્ન ગજવ્યો છે તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગૃહમાં કોળી સમાજના વર્ગની વેદના અને જરૂરિયાતોને વાચા આપી છે। વર્ષ 2026 અને 27માં 4,08,000 કરોડનું ઐતિહાસિક બજેટ જ્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું ત્યારે ઉમેશ મકવાણાએ કોળી અને ઠાકોર સમાજના ઉત્થાન માટે કેટલીક પાયાની અને અત્યંત મહત્વની માંગણીઓ સરકાર સામે મૂકી છે। સૌપ્રથમ તો સાંભળી લઈએ કે ઉમેશ મકવાણાનું આ વિષયમાં શું કહેવું છે। બજેટ ઉપરની ચર્ચાનો પ્રથમ દિવસે જે નાણામંત્રી માનનીય કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું તેમાં મેં મારા વિચારો રજૂ કર્યા હતા અને જે 4,08,000 કરતું ઐતિહાસિક બજેટ છે એને મેં વધાવી લીધું હતું, એટલે કે અભિનંદન પણ આપ્યા હતા। સાથોસાથ માનનીય નાણામંત્રીશ્રીને ગૃહના મારફત સૂચન પણ કર્યું હતું કે ભાઈ જે કોળી અને ઠાકોરનું સમાજનું જે નિગમ છે એમાં જે લોન આપવાના જે નિયમો છે એ નિયમો ખૂબ જ અઘરા છે, એટલે કે જે લોકોને લોન જોતી હોય એટલે 7/12માં બોજો પડાવે તો જ એને લોન મળે એ પ્રકારના નિયમો ઘડવામાં આવ્યા છે સરકાર દ્વારા। તો આ નિયમોમાં પણ ફેરફાર કરવાની મેં માંગણી કરી હતી વિધાનસભા ગૃહની અંદર, અને સાથોસાથ કોળી અને ઠાકોર સમાજનું જે આ નિગમમાં ખૂબ નહિવત ગ્રાન્ટ છે એ ગ્રાન્ટમાં પણ વધારો કરવાની વિધાનસભા ગૃહની અંદર મેં માંગ કરી હતી। અને સાથોસાથ જે રીતના કોળી અને ઠાકોર સમાજ અન્ય સમાજથી અલગ પડી ગયા છે, એટલે કે એનું જે એજ્યુકેશનનું સ્તર છે, ધંધાનું સ્તર છે એ ખૂબ જ નીચું અન્ય સમાજ કરતાં જોવા મળી રહ્યું છે। એટલે કોળી અને ઠાકોર સમાજનું સર્વાંગી વિકાસ થાય, એના બાળકો પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે, એ પણ એના બાળકો અલગ અલગ ધંધામાં ઉદ્યોગપતિ બની શકે, એના માટે થઈ કોળી અને ઠાકોર સમાજનું જે નિગમ છે આ નિગમને વિભાગમાં પરિવર્તન કરે, એટલે કે અલગથી મંત્રાલય નવું બનાવવામાં આવે એવી પણ મેં આજે આ વિધાનસભા ગૃહના મારફત માંગણી કરી હતી, જેથી કરીને કોળી અને ઠાકોર સમાજના જે યુવાનો છે, જે મહિલાઓ છે એ પણ શિક્ષિત બની શકે, એ પણ ઉદ્યોગપતિ બની શકે અને અન્ય સમાજની સાથે મુખ્યધારામાં એ લોકો જોડાઈ શકે, તે પ્રકારનું આજે મેં વિધાનસભાની અંદર માંગણી કરવામાં આવી હતી। ઉમેશ મકવાણાનું કહેવું છે કે કોળી અને ઠાકોર સમાજ માટે કાર્યરત નિગમની લોન પ્રક્રિયા હાલના સમયમાં સામાન્ય માણસ માટે લોઢાના ચણા ચાવવા સમાન જેવી છે। સરકારના હાલના નિયમો મુજબ જો કોઈ ગરીબ કે મધ્યમ વર્ગના વ્યક્તિઓને લોન લેવી હોય તો 7/12ના ઉતારામાં બોજા આપવા પડે છે। નિયમોના કારણે સમાજના યુવાનો સરકારી યોજનાઓનો લાભ લેતા અચકાતા હોય છે। ઉમેશ મકવાણાએ માંગ કરી છે કે આ નિયમોમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવે અને લોન આપવાની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવવામાં આવે, જેથી છેવાડાના માનવીને પણ પગ ઉપરથી ઊભો રહી શકે। વાત માત્ર લોન સુધી સીમિત નથી। આંકડાકીય વિગતો જો તમને કહેવામાં આવે તો કોળી સમાજના અન્ય સમાજોની સરખામણીમાં જો જોવા જઈએ તો શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રે હજુ ઘણું પાછળ છે। આ અંતરને કાપવા માટે પણ બે માંગણીઓ જે છે આની અંદર કરવામાં આવી છે, જેમાં સૌ પ્રથમ તો એ છે કે ગ્રાન્ટમાં ધરખમ વધારો કરવામાં આવે, કે નિગમને ફાળવવામાં જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેને વધારવામાં આવી જોઈએ, તે અનિવાર્ય છે। અને જો બીજા મુદ્દાની વાત કરવામાં તો અલગ અલગ મંત્રાલયની આ અંદર રચના કરવામાં આવે, કેમ કે જોવા જઈએ સૌથી મહત્વની વાત એ છે કે કોળી અને ઠાકોર સમાજના સર્વાંગી વિકાસ માટે એક સ્વતંત્રતા મંત્રાલયની માંગ કરવામાં આવી છે। કે ઉમેશ મકવાણાનો તર્ક છે કે જો કોઈ અલગ મંત્રાલય હોય તો સમાજના યુવાનોના ઉચ્ચ અભ્યાસ અને મહિલાઓના જે સંરક્ષણ છે માટે ચોક્કસ નીતિઓ ઘડી શકાય। જે રીતે અન્ય સમાજો અત્યારે હાલ પ્રગતિના માર્ગ તરફ આગળ વધી રહ્યા છે, તેમ કોળી અને ઠાકોર સમાજના દીકરા દીકરીઓ પણ મોટા ઉદ્યોગપતિ બને અને મુખ્ય ધારાઓમાં જોડાય તેવી એકાની અંદર માંગ કરવામાં આવી છે। હવે આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।